આપણે કહી શકીએ કે છોડમાં તુલસી છે એ સામાન્ય ન કહેવાય, વૃક્ષમાં પીપળો છે એ સામાન્ય ન કહેવાય, ગાય છે એ આપણી હિન્દુત્વમાં સામાન્ય પ્રાણી ન કહેવાય. એમ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પ્રેમ સ્વરૂપ સ્વામી જેવા સંત સામાન્ય સંત ન કહેવાય. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આવા સંતો જે કાર્ય કરી રહ્યા છે ને, એના થકી આજે સ્વામિનારાયણ સંપ્રદાય 200 વર્ષની અંદર પાંદડે પાંદડે સ્વામિનારાયણનું નામ ગુંજતું કર્યું છે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે એક એક સાધુ વાસે લાખ લાખ મનુષ્ય ફરશે. એ કેવા સંત? તો કે પ્રેમ સ્વરૂપ સ્વામી જેવા સંતની પાછળ લાખો મનુષ્ય ફરશે. મહારાજે એમ લખ્યું, 14 ઇન્દ્રિયોની ક્રિયાને દાબીને વર્તતા હોય એવા જે ભગવત ભક્ત મોટા સાધુ, એમની સાથે પોતાના જીવને જડી દેવો. એવા સંત અત્યારે સંપ્રદાયમાં ગોતવા જવા પડે એવા નથી. એવા સંત આપણને મળ્યા છે ભક્તજનો. આવા સંતને જે ન ઓળખી શકે તો પછી ગમે એવો મોટો હોય, ગમે એવો હોય, તો પણ એનો જન્મ વ્યર્થ થાય છે, એમ સંપ્રદાયના શાસ્ત્રો કહે છે. ને ભક્તજનો, સંપ્રદાય હોય કે વ્યક્તિ હોય, મહાન હોય ને, એને જીવનમાં દુઃખો એમને જ સહન કરવા પડે. ભગવાન છે ને એ પાત્ર જોઈને જ મુકતા હોય છે. દેશકાળ આવતા હોય એનું કારણ એમ નહીં સમજવાનું કે દેશકાળના પ્રવર્તક પુરુષ જ હોય, પરંતુ જેને દેશકાળ અડી ન શકતો હોય, જેને દેશકાળ સ્પર્શી ન શકતો હોય, એટલું જ નહીં, આજે હું કહી શકું કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તમે નખને આંગળીએ ગણો એવા સંતમાં જો નામ લેવું હોય ને, તો અમદાવાદ દેશની અંદર પહેલું નામ પ્રેમ સ્વરૂપ સ્વામીનું આવે. એવા સંત આપણને મળ્યા છે. પરંતુ જ્યાં સુધી આપણી દ્રષ્ટિ નથી થઈ એવા સંતને ઓળખવાની, હરિને હરિના જનની ગતિ છે ન્યારી, એને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. ભગવાન અને આવા સંતની ગતિ ન્યારી છે, પરંતુ આપણે એને મનુષ્ય દ્રષ્ટિએ જોઈએ ને, ત્યાં સુધી આપણું કલ્યાણ નથી થતું.